हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે इडली बनावी છે પણ એ પણ 15 જ મિનિટમાં બની જાય એવી ઇડલી છે અને તમને બતાવું જુઓ કેટલી સોફ્ટ અને એકદમ મસ્ત જાળીદાર એવી ઇડલી બની છે। હું તમને તોડીને પણ બતાવીશ, નજીકથી જુઓ તમને હું બતાવું। આ એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ ઇડલી છે। રેસ્ટોરન્ટની અંદર પણ આ રીતે ઇડલી બનાવતા હોય છે। એની અંદર આ ખીરામાં એક સિક્રેટ એડ કરતા હોય છે, જેના કારણે હોટલની ઇડલી છે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે। અને હા, એનો સંભાર પણ અલગ રીતે બનાવતા હોય છે। તો ચલો આજે આપણે એ બધું બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા આપણે સોજી છે, હવે સોજી 3 પ્રકારનું આવે છે। ઝીણો સોજી આવે છે, એનાથી મીડિયમ સાઇઝનો આવે છે અને એનાથી થોડો મોટો આવે છે। તો જે મોટો આવે છે ને એ સોજી આપણે અહીંયા લીધો છે। તમારી જોડે જે હોય એ યુઝ કરી શકો છો। તો અહીંયા ટોટલ મેં 3 બાઉલ ભરી અને સોજી લીધો છે। હવે આપણે અહીંયા 2 મોટા ચમચા ભરી અને દહીં લીધું છે ખાટું। બહુ ખાટું નથી પણ થોડુંક ખાટું હોવું જરૂરી છે અને ના હોય તો લીંબુ નીચોવી શકો છો। તો આ રીતે આપણે એકલા દહીંની અંદર આપણે એને મિક્સ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી અને પછી આપણે એમાં મીઠું નાખી અને સાઈડમાં એને મૂકી દેવાનું છે ઢાંકીને। પણ આની અંદર અત્યારે પાણી નથી રેડવાનું, જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એનું બેટર થીક કરીશું, જેથી કરીને આપણે ઢાંકીને મૂકીશું તો એ ફૂલી જશે। હવે આપણે દાળની સંભારની ખાસ વાત કરવાની છે કે અહીંયા સંભાર છે ને, મેં 1 વાટકી અડદની દાળ, 1 વાટકી તુવેરની દાળ લીધી છે। હવે અહીંયા સીટી મારી લીધી છે, આપણે 4ની દાળ બનીને તૈયાર છે। હવે સારી રીતે એને મિક્સ કરી લઈશું। પણ અહીંયા મિત્રો તમે કોઈ પણ શાકભાજી પણ ઉમેરી શકો છો। પહેલાં વઘારી લઈએ। તો વઘાર કરવા માટે અહીંયા માપસરનું તેલ લીધું છે, એમાં જીરું, રાઈ અને હિંગ એડ કરી છે ને 2 રેડ મરચાં, અને ત્યાર પછી આપણે એને સારી રીતે હલાવવાનું છે અને આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની જ છે, બરાબર છે। હવે આને સારી રીતે પકવી લેવાની છે। સારી રીતે પાકી જશે ને એટલે એનો ટેસ્ટ એકદમ એબ્ઝોર્વ થઈ જશે આખા સંભારની દાળમાં। હવે આ કન્સિસ્ટન્સીમાં આવે ને એટલે આપણે એમાં ફર્સ્ટ નંબરમાં 1 સમારેલી ડુંગળી એડ કરવાની છે, જેને ઝીણી સમારવાની છે, બરાબર છે। હવે ઘણા શું કરતા હોય છે, આ દાળની અંદર શાકભાજી જેવા કે દૂધી છે, ગાજર છે, બટેકા છે એ એડ કરતા હોય છે હોટલમાં, અને આપણે એડ નથી કરતા। આપણે સ્પેશિયલ અલગ જ દાળ બનાવીએ છીએ, મતલબ કે એકલી દાળની જ દાળ બનાવીએ છીએ। હવે આપણે ટામેટાં એડ કરી દઈશું, બરાબર છે। તો ટામેટાને પણ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને સાંતળી લેવાના છે। હવે આ કન્ડિશનમાં આવે ને એટલે સમજી લેવાનું કે આપણો બધો મસાલો પાકી ગયો છે। તો એમાં આપણે મરચું, મીઠું, ધાણા જીરું અને હળદર સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું અને ત્યાર પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે શું કરવાનું છે, આની અંદર વઘાર કર્યો એટલે એમાં મસાલો કરીશું એટલે બધું સારી રીતે સંતળાઈ જશે, જેથી દાળની અંદર આપણે કંઈ મસાલો કરતા નથી। હવે આપણે જે દાળ ગળીને તૈયાર થઈ છે, જો કેટલી મસ્ત બની છે, તો એને આપણે એડ કરવાની છે। આટલી દાળ લેશો ને એટલે મસ્ત મજાની ઘાટી દાળ બની જશે, બરાબર છે। હવે આને આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। એક રસ થઈ જાય એવી રીતે આપણે હલાવી લેવાની છે દાળને। તો સરસ મજાની મિક્સ થઈ ગઈ છે અને હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણા સંભારને ધીમા તાપે એને ઉકળવા દેવાનું। જો કેટલું સરસ ઉકળે છે, જુઓ તમે। હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરી લેવાનું અને પછી એને ઉકળવા દેવાનું। અને હવે શું કરવાનું છે, ઘણા શું કરે ડાયરેક્ટ જ સંભાર મસાલો નાખે છે, પણ દાળ બરાબર ઉકળી જાય ને એના પછી પાણીની અંદર આ રીતે મસાલોની જેટલી જરૂર છે એટલો મસાલો ગોળી લેવાનો અને ત્યાર પછી આ રીતે દાળમાં એડ કરવાનો અને ત્યાર પછી પણ દાળને થોડી વાર ઉકળવા દેવાની અને સારી રીતે બધી જગ્યાએ મસાલો ભળી જાય એ રીતે આપણે એને મિક્સ કરવાની છે। આ દાળ તમને એમ ખાશો ને એટલે એવું લાગશે કે ખરેખર હોટલની કરતાં આપણા ઘરની દાળ મસ્ત લાગે છે। જુઓ તમે, એના રંગ જોઈને જ ખબર પડી જશે। હવે ઢાંકીને મૂકી દઈશું। હવે આપણે ખાસ ઇડલીનું બેટરમાં શું કરવાનું છે, તો જુઓ હજી એકદમ ઘાટું છે, તો આપણે એમાં પ્રમાણસર પાણી રેડવાનું છે। મેં અહીંયા વધારીને અડધી વાટકી પાણી રેડ્યું છે અને ત્યાર પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જેવું તમે મિક્સ કરશો ને એટલે સરસ મજાનું ઇડલીનું બેટર તૈયાર થઈ જશે। આ બેજ આવી જશે એમાં।
હવે સિક્રેટ એક વસ્તુ છે કે અહીંયા 1 ચમચી ભરી અને આપણે તેલ લેવાનું છે, પણ એ ફ્રેશ તેલ, અને એ એડ કરવાનું છે, બરાબર છે. અને જો મીઠું પહેલાં ના નાખ્યું હોય તો અત્યારે નાખી દેવાનું છે. હવે ઇડલીના મોડ છે ને એને સારી રીતે તેલવાળા આપણે કરી લીધા છે અને સ્ટીમ કરવા પાણી પણ મૂકી દીધું છે. હવે ઇડલી જ્યારે ઉતારવાની હોય ને ત્યારે જ મેં અહીંયા ખાવાના સોડા આવે છે એ એડ કર્યા છે, અને ઉપર એક લીંબુ અડધું એડ કરી દેવાનું છે, અને દહીં છે, તેલ છે. અને હવે આ કન્ડિશનમાં આવે છે ને એટલે એકદમ સોફ્ટ અને મસ્ત મુલાયમ ઇડલી જરા પણ મોડમાં નહીં લાગે અને સારી એવી તૈયાર થઈ જશે. આ પ્રોસેસ ફટાફટ હલાવવાનું, ફીણવાનું, બરાબર છે. અને આ કન્ડિશનમાં ઇડલી આપણે મોડની અંદર એડ કરવાની છે. હવે અહીંયા મોડમાં શું છે, થોડું બાકી રાખવાનું, એકદમ ભરચક નહીં ભરી દેવાનું, જેથી એને ફૂલવાનું જગ્યા મળે. હવે અહીંયા આપણે સ્ટીમ કરવા માટે ઉપરા ઉપરી બંને ડીશ મૂકી દેવાની છે, બરાબર છે. હવે ત્યાર પછી અહીંયા આપણે ઢાંકી લઈશું. ટોટલ વધારે ને 10 મિનિટની અંદર ઇડલી તૈયાર થઈ જશે. તો ઇડલી થાય ત્યાં સુધી આપણે મસ્ત મજાની જે સાઉથ ઇન્ડિયનમાં ટોપરાની છીણની બનાવે છે, ઓરિજિનલ ટોપરાની જે ચટણી વ્હાઈટ, એ આપણે બનાવીશું. તો અહીંયા કોથમીર લીધી છે, મરચાં લીધા છે, પછી અહીંયા ટોપરું નહોતું એટલે મેં છે ને ટોપરાની છીણ પણ ચાલે એ પણ લીધી છે, અને થોડા દાળિયા લીધા છે, અને મીઠું પ્રમાણસર, અને એની અંદર ક્રશ કરી લેવાનું થોડું પાણી રેડીને. તો આ રીતની મસ્ત એવી સરસ તૈયાર થઈ જશે ઇડલી. હવે આપણે જુઓ ઇડલી છે ને એ પણ સારી રીતે મસ્ત એવી થઈ જાય છે. હું તમને તોડીને બતાવું. જુઓ કેટલી સોફ્ટ, અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને ખાવાનું મન થઈ જાય. તમે વારે વારે બનાવશો. કોઈ પણ મહેમાન આવે ને તો આ રીતે ફટાફટ 15 જ મિનિટની અંદર આપણે ઇડલી બનાવી અને તૈયાર થઈ જાય છે. તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું ચાલે? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. મને તો મોઢામાં પાણી આવી ગયું. હજી કાલે પણ ફરીથી ઇડલીનું બનાવીને ખાઈ લઉં એમ થાય છે. તો પ્લીઝ કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને ચોક્કસથી તમારો